હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ એના વિશે ચર્ચા કરી. બરાબર, યુનિટ 2 છે એ પૂરું કર્યું. અને આજના વિડીયો લેક્ચરની અંદર હવે આપણે શરૂઆત કરવાની છે યુનિટ 3, જેનું નામ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ સાથે વાર્તાલાપ. બરાબર, એક વાર્તાલાપ અરુણ કૃષ્ણમૂર્તિ સાથે. તો આ યુનિટની અંદર એક પ્રખ્યાત પર્યાવરણશાસ્ત્રી, બરાબર, એન્વાયરમેન્ટિસ્ટ, પર્યાવરણશાસ્ત્રી અરુણ કૃષ્ણમૂર્તિ વિશે વાત કરવામાં આવેલી છે. અરુણ કૃષ્ણમૂર્તિ છે એ જ્યારે માત્ર 17 વર્ષની ઉંમરે જ એક ભારતની પર્યાવરણ સંસ્થાની સ્થાપના કરે છે, જે આજે અરુણ અને એની જે ટીમ છે, એના સભ્યો છે, એ ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર, પોંડિચેરી, બરાબર, આ બધી જગ્યાએ દરિયા કિનારા, નદી, તળાવ અને જળાશયો છે વિવિધ, એની સાફ સફાઈ કરે છે, વૃક્ષો વાવે છે, એની જાળવણીનું કામ કરે છે. અને શેરી નાટકો દ્વારા તેઓ શિક્ષણ ક્ષેત્રે લોકોને જાગૃત કરવાનું કામ કરે છે. બરાબર, તો અરુણ છે એક NGO ચલાવે છે, બરાબર, જેને નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. તો એક NGO છે એ પર્યાવરણ સંસ્થા ચલાવે છે કે જે આ બધી પ્રવૃત્તિઓ કરે છે. તો એની ટીમ છે, અરુણ અને એની ટીમ, એ આ બધા પ્રકારના કાર્યો કરે છે. અને અરુણ ટીમમાં એવા વિદ્યાર્થીઓ છે કે જે ધોરણ 7થી એમની સાથે જોડાયેલા હોય. બરાબર, જ્યારે અરુણ છે તો આ યુનિટનું હેડિંગ જ એવું છે કે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ સાથે વાર્તાલાપ. તો ઓબ્વિયસ છે કે આ યુનિટની અંદર અરુણ કૃષ્ણમૂર્તિ છે એને અલગ અલગ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે અને અરુણ કૃષ્ણમૂર્તિ છે એના સરસ રીતે જવાબ આપે છે. આ જોવાનું છે. તો અરુણ કૃષ્ણમૂર્તિ છે એને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમ કે તમને આ કયા અનુભવ પરથી પ્રેરણા મળી કે હું આવું કામ કરું, તમારી પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી, બરાબર, તમારા માતા પિતાએ તમને સાથ આપ્યો હતો કે નહીં. બરાબર, પછી અરુણ કૃષ્ણમૂર્તિ છે એને ગૂગલની એક ઊંચા પગારવાળી સારી જોબ છોડી અને એ આ પ્રવૃત્તિમાં જોડાણો હતો. તો ત્યારે તમને એને પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કે તમને આવા સારા ઊંચા પગારવાળી જોબ છોડી અને તમે આ કામ કરવા માટે આવ્યા, તો આ કામ કરવા માટે જ્યારે તમે આવ્યા તો તમને કોઈ ખચકાટ નહોતો અનુભવવાનો. દરેક પ્રકારના અલગ અલગ પ્રશ્નો છે અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે અને અરુણ એના સરસ રીતે જવાબ આપે છે. બરાબર, અને પછી એવું કહે છે કે ભાઈ આજે નદી, તળાવ, જળાશયો છે એને સાફ સફાઈ કરતાં કેટલો સમય લાગે, બરાબર, એને ગંદા થવાનું કારણ શું છે, અને તમારી ટીમમાં કોઈ વ્યક્તિને જોડાવવું હોય તો કેટલા વર્ષ જોડાઈ શકે. આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછે છે. અને અરુણ કૃષ્ણમૂર્તિ છે એના સરસ જવાબ આપે છે. તો બહુ સરસ મજાનું યુનિટ છે જે આપણા પર્યાવરણ માટે, હેલ્પ માટે પણ કંઈક સંદેશો મળે એવું યુનિટ છે. તો શરૂઆત કરીએ એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તો ધ્યાનથી સમજજો, સાથે નોટ, બુક અને પેન લઈને બેસજો, જેથી કરીને ડિફિકલ્ટ વર્ડ આવે તો તમે લખી શકો. ઓકે, ચાલો શરૂઆત કરીએ એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, EFI. EFI નું ફૂલ ફોર્મ છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. શું કહે છે કે અરુણ કૃષ્ણમૂર્તિની ઉંમર માત્ર 17 વર્ષની હતી. જ્યારે માત્ર 17 વર્ષની હતી જ્યારે એને ભારતની NGO, બરાબર, પર્યાવરણ સંસ્થાની સ્થાપના કરી. અરુણ કૃષ્ણમૂર્તિ છે એને માત્ર 17 વર્ષની ઉંમરે ભારતની પર્યાવરણ સંસ્થાની સ્થાપના કરી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, એટલે કાચબાના ચાલવાથી શરૂ કરી, બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, કાચબાના ચાલવાથી શરૂ કરી, અ મૂવ ટુ સેવ ટર્ટલ એક્સ,
મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એટલે કાચબાના બચ્ચાને બચાવવા, બરાબર. એન્ડ અને યંગ હેચલિંગ ઇન ચેન્નઈ, બચાવવા, અને હેચલિંગ એટલે સેવવા, કાચબાના બચ્ચા છે ને બચાવવા, સેવવા, નાના બચ્ચાઓને સેવવા. ઇન ચેન્નઈ ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ, કે જે ચેન્નઈની અંદર અરુણ અને એની ટીમના જે વોલેન્ટિયર સ્વયંસેવકો છે એ આજે કામ કરી રહ્યા છે. બીજું શું કામ કરે છે એ તો કે હેવ ક્લીન બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર એન્ડ પોંડિચેરી. તો શું કહે છે કે બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ ઇન ચેન્નઈ ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ હેવ ક્લીન બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર એન્ડ પોંડિચેરી. શું કહે છે કે કાચબાના ચાલવાથી શરૂ કરી ચેન્નઈમાં, બરાબર, કાચબાના ઈંડા અને નાના બચ્ચાઓને બચાવવા આજે અરુણ અને એની ટીમના જે સ્વયંસેવકો છે એ દરિયા કિનારા અને વિવિધ જળાશયોની સફાઈ કરે છે કે જે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર અને પોંડિચેરીમાં આવેલા છે. ધ ટીમ ક્લીન લેક્સ, બીચીસ એન્ડ ઝૂસ, plants trees, educate people through street plays and also makes environment friendly paper bags. એટલે એમ કહે છે કે ખાલી જળાશયોની સફાઈ જ નથી કરતા, જો બીજા કયા કયા કામ કરે તો એના ટીમના સભ્યો છે તળાવો, દરિયા કિનારા, બરાબર, કે જે ક્લીન લેક્સ એટલે તળાવ, બીચીસ દરિયા કિનારાઓ, એન્ડ જ્યુસ અને પ્રાણી સંગ્રહાલયોની સફાઈ કરે છે, ક્લીન્સ સફાઈ કરે છે. એન્ડ અને ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, સોરી એક લાઈન કપાઈ ગઈ. એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ, અને શેરી નાટકો દ્વારા ટીમના સભ્યો છે એ લોકોને શિક્ષણ આપે છે. જો કે એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે, બરાબર, શેરી નાટકો દ્વારા લોકોને શિક્ષણ આપવાનું પણ કામ કરે છે. અને ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, બરાબર, અને જે પર્યાવરણને અનુરૂપ છે એવી પેપર બેગ, કાગળની બેગ પણ બનાવે છે. અરુણ્સ ટીમ એઝ સ્ટુડન્ટ્સ who join him when they were in class 7, કે અરુણની ટીમમાં એવા પણ વિદ્યાર્થીઓ છે જેઓ 7મા ધોરણથી ટીમમાં જોડાયેલા છે. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years, અને તેઓએ તેની સાથે 5 વર્ષ પછી પણ કાર્ય ચાલુ રાખ્યું છે. એવા પણ સ્વયંસેવકો છે એની ટીમમાં છે, બરાબર. તો આ તો આપણે વાત કરી કે અરુણ અને એની ટીમના સભ્યો શું કામ કરે છે એના વિશે. હવે આગળ વાત કરીએ, જે આપણો જે મેઇન પોઈન્ટ હતો કે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તો એને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે અને અનુરૂપ કેવા જવાબ આપે છે જોઈએ આપણે, બરાબર. તો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન શું પૂછે છે જુઓ કે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ, વોટ વે યોર ફર્સ્ટ એક્ટિવિટી. શું કહે છે જો કે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ એટલે કે બાળક તરીકે કયા અનુભવે તમને પર્યાવરણની જાગૃતિ લાવવામાં પ્રેરણા આપી, બરાબર. ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપી, ટેક અપ કોઝ ટુ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણની જાગૃતિ લાવવામાં પ્રેરણા આપી. અને વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, તમારી પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી. તો એક સાથે બે પ્રશ્ન છે કે પહેલું કે એઝ અ ચાઇલ્ડ એટલે કે બાળક તરીકે કયા અનુભવે તમને પર્યાવરણની જાગૃતિ લાવવામાં પ્રેરણા આપી, અને બીજો પ્રશ્ન છે વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, અને તમારી પ્રથમ પ્રવૃત્તિ છે એ કઈ હતી. એટલે અરુણ કૃષ્ણમૂર્તિનો જવાબ આપે છે કે અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, કે મારા ઘરની પાસે જ સુંદર તળાવ હતું. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, કે એક સમયેની અંદર પુષ્કળ પક્ષીઓ, ફ્રોગ્સ દેડકાઓ અને સ્નેક્સ, બરાબર, એન્ડ સ્નેક્સ એટલે સાપ હતા. એક સમયે મારા ઘરની નજીક સરોવર હતું, એક સમયે એની અંદર પુષ્કળ પક્ષીઓ, દેડકા અને સાપ હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ, એ ભયંકર રીતે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું, બરાબર, હેવીલી એટલે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. અને ઇટ લીડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોસ
એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. અને તેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો. જો ઇટ લીડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોસ. મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો અને આ જે સુંદર જગ્યા છે, બરાબર, લવલી પ્લેસ, સુંદર જગ્યા છે, ઇન્ટુ એન અગલી નેબરહુડ, એક બેડોળ પાડોશમાં ફેરવાઈ ગઈ, કદરૂપા પાડોશમાં ફેરવાઈ ગઈ. ધીસ હાર્ટ મી બેડલી. અને આ બાબતથી મને ખૂબ દુઃખ થયું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ. અને હું એના વિશે કંઈક કરવા ઈચ્છતો હતો. એટલે શું કર્યું ને, આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. એ મેં મારા બે મિત્રો છે ને ભેગા કર્યા. અને ક્લીન ધ પાઉન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. ને મારા ઘર નજીક આવેલા તળાવની સફાઈ કરી. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. અને આ મારી પ્રથમ પ્રવૃત્તિ હતી. બરાબર, કે એના ઘરની પાસે જે તળાવ હતું એ કેવું થઈ ગયું હતું, પ્રદૂષિત થઈ ગયું હતું અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હતો અને સુંદર જગ્યા છે એ બેડોળ પાડોશમાં ફેરવાઈ ગઈ હતી. તો એના મિત્રોને ભેગા કરી અને તળાવની સફાઈ કરી. આ એની પ્રથમ પ્રવૃત્તિ હતી. પછી બીજો પ્રશ્ન પૂછે છે, ઇન્ટરવ્યૂ છે અરુણને, કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. અને બીજો પ્રશ્ન એની અંદર છે કે વોટ વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. શું કે પ્રથમ પ્રશ્ન કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. કે તમને તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી કયા પ્રકારની મદદ મળી હતી. અને વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. કે તમારી જે અભ્યાસ અને જે એક્ટિવિઝમ એટલે પ્રવૃત્તિનો જે સમય છે એની વચ્ચે કોઈ સંઘર્ષ થયો હતો, એવું પૂછે છે. એટલે અરુણ એનો જવાબ આપે છે કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. કે મને, બરાબર, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, કે મારે માતા પિતા છે મને મદદ કરતા છે. મને સપોર્ટિવ પેરેન્ટ્સ જે મળ્યા છે, મદદ કરતા માતા પિતા છે. હું કે જે અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. કે જે પર્યાવરણમાં જે મારો રસ છે, રહેલો છે, એને સમજે છે. અને ધે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. શું કહે છે કે ધે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. કે હું જે કંઈ પણ કરું તે વિશે તેણે મને ક્યારેય અટકાવ્યો નથી. ઓન માય પાર્ટ, અને મારા તરફથી પણ, આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. અને મારા તરફથી મેં પણ મારી જાતને ખાતરી આપી છે કે હું ક્યારેય પણ કોઈ પણ ભોગે મારા માતા પિતાને નિષ્ફળ થવા નહીં દઉં. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેર અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન્સ. શું કહે છે તો કે આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ. બરાબર, આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ એટલે હું હંમેશા તમને જાણ કરું છું અબાઉટ એવરીથિંગ, એટલે દરેક વસ્તુ માટે, કે ધેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન. બરાબર, એટલે કે હું જે કંઈ પણ કામ કરતો હોઉં તેની માહિતી હંમેશા તેમને આપતો રહું છું અને કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તેમની સલાહ લઉં છું. બરાબર, એમ કહે છે. અને આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. બરાબર, અને આઈ હેવ ટીચર્સ હુ ટોટ, અને મને એવા શિક્ષકો મળ્યા છે કે જેને મને શીખડાવ્યું શું કે ટુ ગો અબાઉટ થિંગ્સ, કે કોઈ પણ કાર્ય છે ને કેવી રીતે કરવા એ શીખડાવ્યું છે. they ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. હ્યુમિલિટી એટલે વિનમ્રતા. તેઓએ મને વિનમ્રતા પણ શીખડાવી છે કે સો દેટ, કે જેથી કરીને આઈ ડીડ નોટ બીકમ સ્નોબીસ ઓર એરોગેન્ટ. સ્નોબીસ એટલે દંભી અને એરોગેન્ટ એટલે અહંકારી, કે જેથી કરીને હું દંભી કે અહંકારી ન બની જાઉં. એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ, અને એવું વિચારવાનું શરૂ ન કરી દઉં કે આઈ વોઝ અ સુપરસ્ટાર, કે હું એક સુપરસ્ટાર છું. બિકોઝ, કારણ કે આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ, કારણ કે હું આ બધા પર્યાવરણને લગતા કાર્યો કરું છું, એટલે હું સુપરસ્ટાર છું એવું વિચારવા ન માંડું. એટલા માટે મારા શિક્ષક છે એને મને હ્યુમિલિટી એટલે કે વિનમ્રતા શીખડાવી છે. બરાબર, કે જે દંભી અને અહંકારી ન બની જાઓ એટલા માટે. પછી આગળ વાત કરે છે કે ધે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ.
કે તેઓએ મને સામાન્ય બનવાનું અને દરેક સમયે શીખતા રહેવાનું શીખવાડ્યું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. શું કહે છે કે હું રાજકારણમાં કામ કરનારો નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. હું પર્યાવરણની કાળજી રાખનારો છું. હું રાજકારણમાં કામ કરનારો નથી, હું તો પર્યાવરણની કાળજી રાખનારો છું. અને આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ કાર્ય કરીને હું ઘણું બધું શીખો છું, એવું કહે છે. બરાબર. તો આઈ હોપ કે સમજાય છે તમને. બરાબર. તો આ રીતે અલગ અલગ 2 પ્રશ્ન પૂછ્યા, અરુણ એના જવાબ આપ્યા. હવે નેક્સ્ટ પ્રશ્ન પૂછે છે કે હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. કે તમારી શાળા અને કોલેજ છે તમારા રસને કેવી રીતે આગળ વધાર્યો, એવું પૂછે છે. બરાબર. અને અરુણ એનો જવાબ આપે છે કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેવ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. જો શું કહે છે, પૂછ્યું ને કે તમારી શાળા અને કોલેજ છે અને તમારા રસને કેવી રીતે આગળ વધાર્યો, એટલે અરુણ એનો જવાબ છે કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. પ્લેન્ટી ઓફ એટલે પુષ્કળ. બરાબર. કે મારી શાળા અને કોલેજ એમ બંને છે એ પુષ્કળ લીલોતરીથી બરાબર ભરેલું હતું. પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, પુષ્કળ લીલોતરીથી ભરેલું હતું. અને બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. અને બંને જે જગ્યા છે ને એ બીજા કેટલાક જીવ માટેનું નિવાસસ્થાન હતું. અધર લાઈફ ફોર્મ્સ એટલે બીજા જે જીવો છે, જીવજંતુઓ છે એની વાત છે કે એના માટેનું નિવાસસ્થાન હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને આનાથી મને એની જે ઇમ્પોર્ટન્સ, એનું જે મહત્ત્વ છે એનો ખ્યાલ આવ્યો. અને હાઉ બ્યુટિફુલ ધે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. કે તે કેટલા સુંદર છે અને શા માટે આપણે તેમનું રક્ષણ કરવાની જરૂર પડે છે. વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ એટલે પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, કે શા માટે આપણે તેમનું રક્ષણ કરવાની જરૂર પડે છે. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન, ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. શું કહે છે કે જે આ પ્રાણીઓ છે ને બરાબર એ પોતાનો ખોરાક મેળવે છે. બરાબર. પ્રાણીઓ તેમના પોતાના, જેમ કે ધ એનિમલ્સ આર ઓન ધેર ઓન, કે પ્રાણીઓ તેમના પોતાના છે. અને ફાઇન્ડ ધેર ઓન ફૂડ્સ, પોતાનો ખોરાક મેળવે છે. એન્ડ અને આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા ચપળ રહે છે. બરાબર. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, સતત ફરતા રહીએ છે અને ક્યારેય આળસુ બનતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ. એ કેટલું હકારાત્મક છે. બરાબર. કેટલું હકારાત્મક એમ. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે એમની પાસેથી ઘણું શીખવા જેવું છે એવું કહે છે. બરાબર. આને પ્રશ્ન પૂછ્યો હતો ને કે તમારા સ્કૂલ અને કોલેજમાં તમારા રસને કેવી રીતે આગળ વધે, તો એનો જવાબ હતો આ. ત્યારબાદ પછીનો પ્રશ્ન પૂછે છે કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન એટલે ખચકાટ અનુભવ, બરાબર, ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ. ક્વિટિંગ એટલે છોડી દેવું. અ વેલ પેઇંગ એટલે જોબ એટલે સારા પગારવાળી નોકરી. એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ એ ટાઈમ. શું કહે છે, સારા પગારની નોકરી છોડી અને પૂર્ણ સમય, બરાબર, ફૂલ ટાઈમ, બરાબર, એટલે પૂર્ણ સમય છે તમને આજે સાહસ પ્રવૃત્તિમાં, વેન્ચરિંગ એટલે સાહસ પ્રવૃત્તિ, બરાબર, સાહસ પ્રવૃત્તિમાં ફાળવવા તમને ક્યારેય ખચકાટ થયો હતો એવું પૂછે છે. વેલ પેઇંગ જોબ એટલે સારા પગારવાળી નોકરી છોડી અને તમને આ કાર્યમાં જોડાઈ ગયા તો તમને ખચકાટ થયો હતો, હેઝિટેટિંગ, બરાબર ને, કે છે હેઝિટેશન ઇન ક્વિટિંગ વેલ પેઇંગ જોબ. આ સારા પગારવાળી નોકરી છોડતા તમને ખચકાટ અનુભવ્યો હતો, એવું કંઈ થયું હતું. વોટ વર ધ ઓપ્શન યુ વેઇડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન્સ. અને તમારા નિર્ણય પર આવતા પહેલાં તમે કયા વિકલ્પો વિશે વિચાર્યું. બરાબર. વેઇટ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન. તમારા નિર્ણય ઉપર આવતા પહેલાં તમે બીજા કઈ વિકલ્પ વિશે વિચાર્યું એવું પૂછે છે. જવાબ આપે છે કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. કે તમે જે કાર્યને ચાહો છો, બરાબર, વોટ યુ રિયલી લવ ટુ ડુ એટલે તમે જે કાર્યને ચાહો છો તે વિશે નક્કી કરવું એ હંમેશા સારી બાબત છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. શું કહે છે
કે આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, કે મેં ગૂગલ ખાતેની મારી નોકરી છોડી દીધી, પરંતુ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, પણ હું હજુ પણ ત્યાં રહેલા મારા મિત્રોના સંપર્કમાં રહું છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, જેથી ગૂગલ ખાતેની જે મારી ફરજ હતી, નોકરી હતી, એનો અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, મારા લાગણીશીલ બંધનોનો નહીં. બરાબર, કે છે ગૂગલ ખાતે જે મારી નોકરી હતી ને, એનો ફરજ હતી ને, એનો જ અંત આવ્યો છે. મારા જે લાગણીના બંધનો છે એનો અંત આવ્યો નથી. અને પછી આગળ વાત કરે છે કે આઈ અન્ડરસ્ટુન્ડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010 ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. શું કહે છે? મને સમજાયું કે, બરાબર, આઈ અન્ડરસ્ટુન્ડ, મને સમજાયું કે 2010માં મારે તે જ મિનિટે નોકરી છોડવી પડી હતી. આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. બરાબર, મને સમજાયું કે 2010માં મારે તે જ મિનિટે નોકરી છોડવી પડી હતી, નહીંતર ઓર એલ્સ એટલે કે નહીંતર આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો, નકર આટલું જે કરવાની મારા હિંમત છે એ ક્યારેય મળી ન હોત. પછી આગળ વાત કરે છે કે આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ, કે જ્યારે પર્યાવરણને આટલી હદે નુકસાન થતું હોય, વેન એન્વાયરમેન્ટ ડેમેજ એટલે નુકસાન થવું, આટલી હદે મોટું નુકસાન થતું હોય, ત્યારે હું બેસીને આનંદ માણી ન શકું. આઈ કુડ નોટ સિટ બેક, હું પાછળ બેસી અને એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટ ડેમેજ, કે જ્યારે પર્યાવરણને નુકસાન થતું હોય ત્યારે હું પાછળ બેસીને આનો આનંદ માણી શકું નહીં. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન, સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. શું કહે છે કે હું કંઈક કરવા ઈચ્છતો હતો અને આ બાબતમાં મારા પૂર્ણ ધ્યાનની જરૂર હતી. સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન. બરાબર, ફૂલ એટેન્શન એટલે પૂર્ણ ધ્યાન આપવું, કે આ બાબતમાં મારા પૂર્ણ ધ્યાનની જરૂર હતી. તેથી આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, તેથી EFI માટે થઈને મેં ગૂગલ ખાતેની નોકરી છોડી દીધી. EFI ફૂલ ફોર્મ શું થાય? આગળ આવી ગયો આપણે શરૂઆતમાં. જો શું છે? એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI આ એનું ફૂલ ફોર્મ છે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે એને કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? બરાબર, આ જે પ્રશ્ન છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સમજશું. અને ત્યાં સુધી તમારે આજના જે વિડીયો લેક્ચરની અંદર સમજાવવામાં આવ્યું છે એના સ્પેલિંગ પાકા કરી લેવાના છે. એમાંથી જે ટ્રુ ફોલ્સ છે, બ્લેન્ક છે, એ સમજી લેવાની છે. બરાબર, આ તમારું આજનું હોમવર્ક છે. ઓકે, તો અહીંયા જે પ્રશ્ન છે નેક્સ્ટ કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક, કે એક મોટું સરોવર હોય એને સફાઈ કરતાં કેટલા દિવસ લાગે? અને ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી, કે તમે કોઈ ખાસ પ્રકારના જે સાધનો છે એ સફાઈ અને સુરક્ષા માટે ઉપયોગ કરો છો? તો આ બધા પ્રશ્નો છે એનો જવાબ છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી આવજો, બાય બાય.